હું નગદવીમાં છું। આ હુગલી નદીની બરાબર બાજુમાં આવેલું એક નાનું શહેર અને વિધાનસભા મત વિસ્તાર છે। હવે આ અલબત્ત એક મીઠાઈની દુકાન છે જ્યાં હું અત્યારે છું, કારણ કે હું તમને કંઈક બતાવવા માંગુ છું જે આ જગ્યા માટે ખૂબ જ અનોખું છે, અને તે છે આ દહીં। જો મૃન્મય તમને બતાવી શકે તો આ લાલ દોઈ છે અને આ નગદવી માટે અનોખું છે। આ અહીં જ બને છે। આ તે જગ્યા છે જ્યાં તે બનાવવામાં આવે છે। હું ફક્ત એક ઉઠાવીને તમને બતાવવા માંગુ છું। આ બંગાળમાં અન્યત્ર અને અલબત્ત ભારતમાં અન્યત્ર મળતા મીઠા દહીં કરતાં ઘણું અલગ છે। દાદા, તમારું નામ શું છે? સંગ્રામ ઘોષ। મને એ કહો કે આ લાલ કેવી રીતે થયું છે? આ બધું દૂધ અને સાકરમાંથી બને છે। દૂધ ચડાવીને બનાવવામાં આવે છે। હા, અને આ રંગ લાવવા માટે કેટલી વાર ચડાવવું પડે છે? 7-8 કલાક લાગી જાય છે। સવારે 4 વાગ્યા સુધી ચાલે છે અને રાત્રે 11 વાગે ઉતારીએ છીએ। પછી આ ટેક્સચર આવે છે। હા, તો આપણે જે કરવાનો પ્રયત્ન કરીશું તે એ છે કે આપણે ફક્ત આ શહેરમાં ફરીશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ ચૂંટણીમાં કોણ આગળ છે અને આ જગ્યાના મુખ્ય મુદ્દાઓ શું છે। જો લક્કી ભંડાર તો એકદમ બેકાર, એકદમ લક્કી ભંડાર એકદમ બેકાર। માણસને વધુ બેકાર કરી દીધા છે। નકામા 2000 જુઓ નહીં ફોન। એમની જે એટલે કે માનસિકતા જે છે કે 2000 આપવાથી ફોનનું બિલ ભરી શકશે। છોકરીઓ ઘરે બેઠા બેઠા યુટ્યુબ ચલાવી શકશે। આ વસ્તુ આ તો બરાબર નથી। એક નોકરીની કામ માટે જરૂર છે। હા, એ છે નોકરી। એક નોકરી જુઓ તો અમારા બેરોજગારોની હાલત શું છે। એક નોકરી નથી, એક નોકરી આજ સુધી મળી નથી, અને ઇવન હું જે કામ કરી રહી છું હું પણ કોન્ટ્રાક્ચ્યુઅલ છું। પરિવર્તન એક જરૂરી છે અને પરિવર્તન થાય તો સારું થાય। બીજા ગ્રહ પરથી તો કોઈ આવશે નહીં। તમે કહો સીપીએમ જતી રહી છે, તૃણમૂલ આવી છે, તૃણમૂલના લોકો ક્યાંથી આવ્યા છે? બીજા ગ્રહ પરથી તો કોઈ આવ્યું નથી। જી બરાબર ને? હવે જો બીજેપી આવશે, બીજેપી કહે છે કે આવશે તો 3000 રૂપિયા કરી દેશે। આનાથી પણ વધુ લાભ થશે તો બેરોજગારી તો ઓર વધશે। વાત તો સમજીને જુઓ। જી જી સમજાયું? જી તો મને લાગે છે કે પરિવર્તન થાય છે। માનવતા માટે જે આવે છે, ખાશે, લૂંટશે, ચોરી કરશે, દિવસે દહાડે, બપોરના સમયે, આના માટે નહીં। હું તો ચોક્કસપણે ઈચ્છું છું કે દર 5 વર્ષે જે મત થાય છે ને તેમાં બધા વારા ફરતી આવે એ જ યોગ્ય છે। એટલે કે સતત 30 વર્ષ, સતત 15 વર્ષ, ફરીથી આ લોકો વધુ 5 વર્ષની આશા રાખી રહ્યા છે। ના, હું ઈચ્છું છું કે દર 5 વર્ષે ફેરફાર થાય તો સંતુલન જળવાઈ રહેશે। મારો મત અનુસાર તમને કેમ લાગે છે કે આ સંતુલન મહત્વપૂર્ણ છે? આ સંતુલન શા માટે જરૂરી છે? આ જે વધુ થઈ જાય તો 5 વર્ષ, પેલા 5 વર્ષ સારું કામ કરે છે, ત્યાર પછી એવું લાગે છે કે જાણે મારી પ્રોપર્ટી મારા બાપની સંપત્તિ છે, જે ઈચ્છા થાય તે કરે છે, ત્યારે જનતાને ભૂલી જાય છે। પોતાની પ્રોપર્ટી એટલે જમીનદારી ટાઈપ। મને ખબર નથી કે ભાષા શું હશે એ ટાઈપની મેન્ટાલિટી, પરંતુ 5 વર્ષ મારા મતે જે મને લાગે છે આફ્ટર 5 યર્સ જો બદલાવ આવે તો શું થશે ને? હું જે આજે મુઠ્ઠીઓ ભરીને ખાઉં છું, માર ખાઉં છું, પેટમાં ભરું છું, મારું છું, પેટમાં ભરું છું, લૂંટું છું, 5 વર્ષ પછી મારી સાથે પણ આ વસ્તુ થઈ શકે છે। જો આ ડર રહે તો મને લાગે છે કે આટલું બધું નહીં થાય। મારો મત આ આખું દીદીનું રાજ્ય છે। આ દીદીએ જેટલો વિકાસ કર્યો છે એનાથી આગળ કોઈ નથી। આ જે બીજેપી સરકાર છે, મોદી છે, એ ફક્ત હિન્દુ અને મુસલમાન બંનેને વિભાજિત કરી દે છે। ઠીક છે, આનાથી તો નહીં થાય ને? દેશ તો આગળ નહીં વધે। હિન્દુ અને મુસલમાન, આપણો દેશ જ્યારે સ્વતંત્ર થયો હતો ત્યારે બધાનું જ યોગદાન હતું। હિન્દુ કે મુસલમાન, બૌદ્ધ, જે પણ કહેશો, અહીંયા બધું દીદીનું જ છે। ગત વખતે જે ચૂંટણી થઈ હતી 2021, એનાથી પણ વધારે સીટ મળશે આ વખતે। તમને લાગે છે કે વધારે મળશે? હા, એનાથી પણ વધારે મળશે, કારણ કે આ વખતે જે આમ કર્યું ને, મારા ઘરમાં માની લો મારી પત્નીનો પણ મત જતો રહ્યો। ઠીક છે, જે મારી પત્નીનો મત જતો રહેશે, મારા જેટલા પણ સંબંધીઓ છે એ થોડો બીજેપીને મત આપશે। એ તો વળી જે પણ એક તક હતી બીજેપીની, પણ આમ કરીને એમની હાલત ઓર પર ખરાબ થઈ ગઈ। ઠીક છે, સારું કરવા માટે આવ્યો તો જે વોટ કાપશે, તો માણસો બધા ગુસ્સે થઈ ગયા। હજુ પણ સીટો ઘટી જશે જી। તમને શું લખી ભંડારના પૈસા મળે છે દીદી? હા, મળે છે। હા, આનાથી કોઈ ફાયદો થાય છે એવું તમને લાગે છે? લકી ભંડારથી ઘણા કામ થાય છે। સંસારમાં ઘણા કામે લાગે છે। કેવા પ્રકારના કામ તમે કરી શકો છો? સંસારમાં થોડા પતિને પણ આપવામાં આવે છે। પોતે ધારો કે થોડું ફર્નિચર, એકાદ નાની મોટી વસ્તુ ખરીદાય છે, સારું જ ચાલે છે। આપે તો મહિનો જાય એટલે અમને મોડા તો કામ થઈ જાય છે, પરંતુ જે પેન્શન આપે છે એ તો માતાઓને છે। અમારો પણ ભંડાર વધાર્યો છે, તે પણ જો 500 વધુ વધે તો સારું થાય। તેનાથી તો વૃદ્ધોને દવા બવાની જરૂર પડે છે। આવું જ કંઈક બીજેપી કહે છે કે તે આવશે તો પૈસા વધારી દેશે। મમતા પણ આ બોલે છે। તમને કોની વાત પર વિશ્વાસ છે? આ લોકો તો આવીને કહે છે કે આપશે, પરંતુ આપી તો રહ્યા નથી। આપે તો બધું જ સારું થાય। આવીને આપે તો શાંતિ થાય। અમને શાંતિ જોઈએ છે, જેથી ઠીકઠાક ચાલી શકીએ। રસ્તા પર ચાલવું હંમેશા ઠીકઠાક, અમે સ્વસ્થ રીતે બધું કરી શકીએ, એ જ જોઈએ।
બધો સમય અશાંતિ, છોકરાઓ છોકરીઓ બહાર નીકળે તો અસુવિધા થાય છે. એ બધું અમારી સાથે ન થાય એ બરાબર છે, જેથી અમે શાંતિથી હરી ફરી શકીએ. તમારા મતે અત્યારે જે સરકાર છે તેમાં શાંતિ છે? શાંતિ છે અત્યારે, બરાબર છે. આટલા બધા લોકો વાત કરી રહ્યા છે, તમને શું લાગે છે કે એક યુવાન વ્યક્તિ તરીકે તમને કોણ આગળ વધારી શકે છે? તમને નોકરી અપાવવામાં કોણ મદદ કરી શકે છે? તમારું ભવિષ્ય સુરક્ષિત કરવામાં કોણ મદદ કરી શકે છે? મારા માટે મને લાગે છે કે મોદીજી. મોદીજી. ઠીક છે, તમે એવું કેમ કહેશો? મારો મતલબ તે જે કહે છે તેમાં તમને શું સારું લાગે છે? કારણ કે હવે નોકરી નથી ને, નોકરી ખૂબ ઓછી છે. આટલું ભણ્યા પછી પણ લોકોને નોકરી નથી મળતી. તેના પર આટલી બધી પરીક્ષાઓ આપીએ છીએ, ગમે તેટલો કટ ઓફ હોય તો પણ નોકરી નથી મળતી. આ સૌથી મોટો વેપાર છે. એટલા માટે જ હું આ વિચારીને કહી રહી છું. એવું કેમ? મતલબ શું તમને લાગે છે કે જે મમતા નથી કરી શક્યા તે લોકો ઠીક કરશે? આ તો સૌનો પોતપોતાનો અનુભવ છે, અને હું મારા પોતાના અનુભવથી કહી રહી છું કે મોદીજી આવશે તો કદાચ નોકરી શક્ય છે, જે અત્યારે નથી થઈ રહી. કારણ કે આટલી બધી નોકરીની પરીક્ષાઓ આપ્યા પછી પણ જે હજી સુધી શક્ય નથી થઈ રહી. કદાચ મોદીજી આવશે તો એ થશે. મને લાગે છે મમતાજી, એવું કેમ? મને એ બાજુ સારું લાગે છે. કયું? મમતાવાળું. મમતાવાળું. કેમ? બધી જ વસ્તુ માટે સારું છે. અમારા નવદ્વીપમાં શાંતિ આવી છે, એટલા માટે જ મને સારું લાગે છે. બધી જ બાબતમાં સુધારો થયો છે. પહેલા તો અમે નાની ઉંમરમાં ખૂબ કષ્ટમાં હતા. હવે તો છોકરી છોકરા રસ્તા પર નીકળીને ઘણું કામ કરી શકે છે. ઘણું બધું પણ છે, એટલા માટે મને સારું લાગે છે. તમને લક્ષ્મી ભંડાર મળે છે? હા. તો એ પૈસાનું તમે શું કરો છો? શું કમાવો છો તમે? શું કમાઈશ? ઘરના કામ, બિઝનેસના કામ, છોકરા છોકરીના ટ્યુશનના કામ, ઘણા કામમાં આવે છે. બીજેપી કહી રહી છે કે ટીએમસી ફક્ત પૈસા આપે છે, કામ નથી આપતી. બોલવાવાળા તો બોલશે. અમારા વિસ્તારમાં 5 કિસ્મ ચાલી રહ્યું છે, તો ટીએમસીનું ચાલી રહ્યું છે. તેનો મુદ્દો પણ જોરદાર છે. એવું બની શકે છે કે તે આવી જશે. તમારા હિસાબે એવી કઈ વસ્તુ છે જે ટીએમસીએ સાચી કરી છે? જો ટીએમસીએ શું કર્યું છે સ્પષ્ટ વાત છે. ટીએમસી અહીં વોટમાં આગળ છે. લક્ષ્મી ભંડાર મુખ્ય મુદ્દો, યુવા સાથી. આ બે મુદ્દા મુખ્ય છે. આ બેમાં ટીએમસી આગળ છે, ઠીક છે, અને બીજેપી ધર્મ અનુસાર આગળ છે. ટોટલ મેચ થશે એક તરફ ધર્મ અને એક તરફ મુદ્દો. બરાબર, આ જ છે. તમને શું લાગે છે? બીજેપી કહે છે કે તેઓ આવશે તો જેટલું મમતા કરી રહી છે તેનાથી વધારે કરશે. પરિવર્તન થવું જોઈએ. આ તો હું જાણું છું. એક ધ્યેયમાં જ થશે. જો કોઈ સરકાર બદલાય તો શું શું સારું ખરાબ છે તેનો વિચાર કરાવે, પરંતુ પરિવર્તન ન થાય તો તે એક જ ધ્યેયમાં ચાલશે. તો તમારા હિસાબે શું પરિવર્તન થવું જોઈએ? પરિવર્તન જોઈએ. પરિવર્તન કેમ? મતલબ શું એવું તમને લાગે છે કે થવું જોઈએ? કોઈ પણ આવી જાય, ભાજપ જ આવી જાય, કોંગ્રેસ જ આવી જાય. તમને કેમ જોઈએ? કેમ જોઈએ? નોકરી, બેરોજગાર છોકરા છોકરીઓની નોકરી નથી થઈ રહી, તેનાથી બેરોજગાર ખૂબ કષ્ટમાં છે, બીજા દેશમાં જતા રહ્યા. પશ્ચિમ બંગાળમાં તો કોઈ ઉદ્યોગ વાણિજ્ય કાંઈ નથી, માત્ર લક્ષ્મી ભંડાર પર જ ચાલી રહ્યું છે. પર પુરુષ વ્યક્તિનું જે કામ દો જરૂરત, નોકરી, ઉદ્યોગ, આ બધું જરૂરી. મને લાગે છે કે આ વખતે લડાઈ ઘણી વધારે થશે. હમણાં લડાઈ જબરદસ્ત બનશે મારા ખ્યાલથી. તો પૈસા અકાઉન્ટમાં કેટલા આપે એ મોટી વાત નથી. સૌથી મોટી વાત છે ગવર્મેન્ટનું ગુડ એમ્બિયન્સ, ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે તો આપણે બધા સારા રહીશું. અહીં નવદ્વીપમાં મિશ્ર મંતવ્યો છે. બે મુદ્દાઓ પ્રભુત્વ ધરાવતા હોય તેવું લાગે છે. એક છે મમતાનું કલ્યાણ અને બીજું ધ્રુવીકરણની આસપાસની આ સમગ્ર ચર્ચા. પરિણામો 4 મેના રોજ છે.